કોડીનાર ઉના હાઈવે પર રિક્ષા પલટી થઈ ગઈ હોવાની જાણકારી છે। બાવાના પીપળવા ફાટક નજીક બની છે ઘટના। એસટી બસ પેસેન્જર ઉતારી રહી હતી તે સમયે રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા બની છે ઘટના। માલવાહક રિક્ષા ચાલક સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલ ખસેડાયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી રહી છે। હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માલવાહક રિક્ષા જે હતી તે પલટી ખાઈ ગઈ છે। દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટનાના સીસીટીવી બાદના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કોડીનાર ઉના હાઈવે પર જે રિક્ષા પલટી ગઈ હતી, 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત જે લોકો હતા તેઓને સારવાર આપવામાં આવી રહી હતી। જે સમગ્ર ઘટના જાણવા મળી છે તે પ્રમાણે બસ ત્યાં આગળ ઉપસ્થિત હતી, ત્યાં આગળ હતી અને તે દરમિયાન આ દ્રશ્યો આપ જુઓ, બસ ત્યાં ઊભી છે, પેસેન્જર ઉતારવામાં આવી રહ્યા છે। એ દરમિયાન જ આ જે બાજુમાંથી છકડો જઈ રહ્યો છે તેને પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લીધો, ડિવાઈડર પરથી કૂદી અને બીજી તરફ જતી રહી। ત્યારબાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા મદદ માટે અને જે છકડા ચાલક છે તેમાં જે સવાર લોકો હતા તેઓને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા। રસ્તામાં તેટલી કોઈ પણ જાતની પરિસ્થિતિ જણાતી નથી કે જેના કારણે અચાનક કાબુ ગુમાવ્યો હોય, પરંતુ હાલમાં જે બંને લોકો ઇજાગ્રસ્ત છે તેને સારવાર આપવામાં આવી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં જે સીસીટીવી જોવા મળી રહ્યા છે તેને સમજાવશો। જે બિલકુલ સીધા જે ઘટના છે તે કોડીનાર ઉના હાઈવે પરની છે અને કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના ફાટક નજીક જે પ્રમાણે એસટી બસ છે તે ત્યાં આગળ પેસેન્જર છે જે મુસાફરો હોય છે તેમને ઉતારી રહી હતી ને તે દરમિયાન જ પાછળથી આ જે છકડો રિક્ષા છે તે ત્યાંથી પસાર થઈ રહી હતી। જોકે અચાનક જ આ છકડો રિક્ષા છે તે તેમના ડ્રાઈવરે કોઈ કારણોસર પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આ છકડો રિક્ષા છે તે પલટી મારી ગઈ હતી। જોકે આ છકડો રિક્ષા પલટી મારતાની સાથે જ તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ હતો, કારણ કે આ જે છકડો રિક્ષા છે તેમની અંદર તેઓ માલ લઈ અને તેઓ અન્ય વેપારી ત્યાં જઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જે છકડો રિક્ષા પલટી મારી તેમના કારણે આ બંને વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યાંથી પસાર થતા આસપાસના જે વાહન ચાલકો છે તેઓએ વાહનો ઉભા રાખી અને આ બંને લોકો છે તેમને 108ના માધ્યમથી હોસ્પિટલ ખસેડાયા હતા। સિદ્ધાર્થ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં બંને લોકો જે છે તે સારવાર હેઠળ હોવાની જાણકારી મળી રહી છે।